નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ તારીખ 23 અને 24 ડિસેમ્બરના રાશિ ભવિષ્યફળ પર। રાશિ ભવિષ્યફળ પર આગળ વધતા પહેલાં આપને એક વાત ખાસ જણાવી દઉં કે રાશિ ભવિષ્યફળના અંતમાં કઈ રાશિ માટે રોકાણ કરવું કેવું રહેશે તે અંગેની માહિતી આપવામાં આવે છે। તો ખાસ વિડીયોને અંત સુધી જોજો અને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો કે તમને વિડીયો કેવો લાગી રહ્યો છે। તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર। મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસોને ખાસ તમારે કાળજીપૂર્વક પસાર કરવાના છે। ખાસ આ બંને દિવસો દરમિયાન એવું બની શકે છે કે તમારે અચાનક ખર્ચ હોસ્પિટલ સંબંધિત કરવો પડી શકે છે। આ સિવાય તમે કોઈ જગ્યાએ મુસાફરી કરી રહ્યા હોય અથવા તો બહાર ગયા હોય તો તેવા સંજોગોમાં એવું પણ બની શકે છે કે તમે તમારી જાત પર વધુ ખર્ચ કરી બેસો અને તેના કારણે તમારું સમગ્ર બજેટ ખોરવાઈ જાય તેવી પણ એક શક્યતા છે। આ સિવાય વિદેશ સંબંધિત કોઈ કામ જો તમે કોઈ એજન્ટને સોંપ્યું હશે અથવા તો જાતે કરતા હશો તો તેમાં પણ ફી વધારાને કારણે તમારું બજેટ થોડું ડામાડોળ થઈ જાય તેવું બની શકે છે। રોકાણ કરવા માટે પણ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ। વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન મિત્રો તરફથી વિશેષ નોકરી ધંધામાં લાભ થઈ શકે છે। એટલે કે જે જાતકોને નોકરી નહીં હોય અથવા તો જે જાતકોને બિઝનેસની યોગ્ય દિશા મળતી નહીં હોય તે જાતકોને સારો એવો લાભ મિત્રોના સલાહ સૂચનથી મળી શકે છે। આ સિવાય રોકાણ માટે પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી શક્યતા છે। મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને સહકર્મચારીઓ વિશેષ સપોર્ટ કરતા જોવા મળી શકે છે। આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમને તમારા બોસ દ્વારા તમારા કાર્યની પ્રશંસા કરવામાં આવી શકે છે। આ સિવાય સહકર્મચારીઓ દ્વારા પણ તમને અગાઉ ના કરવામાં આવ્યો હોય તેવો સપોર્ટ પણ આ બંને દિવસો દરમિયાન કરવામાં આવતો જોવા મળી શકે છે। આ સિવાય પ્રમોશન અંગેની કોઈ વાતચીત હોય તમારી કે જોબ તમે સ્વિચ ઓવર કરવાનું વિચારી રહ્યા હોય તો તેમાં પણ તમને આ બંને દિવસો દરમિયાન ફાયદો થાય તેવી શક્યતા છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને ખાસ રોકાણમાં પણ ફાયદો જોવા મળી શકે છે। કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન તમારે કોઈક જગ્યાએ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું થાય તેવી પણ એક શક્યતા છે। આ સિવાય બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમારે તમારા પિતાની સારો એવો સપોર્ટ તમને મળી શકે છે। એટલે કે જો તમે આર્થિક તંગીથી અથવા તો આર્થિક સમસ્યાથી પરેશાન હોવ અને નાણાં અલગ અલગ જગ્યાએથી માંગતા હોવ પરંતુ કોઈ લાભ કે કોઈ હેલ્પ મળતી ના હોય તો આ બંને દિવસો દરમિયાન એવું બની શકે છે કે તમારા પિતા જ તમારો હાથ પકડી લઈને તમને મદદ કરે તેવી શક્યતા પ્રબળ છે। રોકાણ માટે પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવે તેવી શક્યતા છે। સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે સંભાળીને ચાલવાની જરૂરિયાત છે। જો તમે વ્હીકલ ચલાવતા હોય તો તમારે ખાસ કાળજીપૂર્વક ધીમે વાહન ચલાવવું જોઈએ। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે જો અગાઉ ડૉક્ટરની જૂના કોઈ રોગ માટે કન્સલ્ટન્સી તમે લેતા હોય અને અત્યારે ના લેતા હો આળસમાં કે હવે પછી કરીશું એમ વિચારીને તો ખાસ તમારે આ બંને દિવસો દરમિયાન ડૉક્ટરની કન્સલ્ટન્સી લેવી જોઈએ। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ એ બાબતની કાળજી રાખવી જોઈએ કે કોઈની સાથે ખોટો વાદ વિવાદ ન થાય। ખાસ કરીને સાસરી પક્ષ સાથે વાદ વિવાદમાં ન ઉતરી જવાય તેની તકેદારી રાખવી જોઈએ। આ સિવાય તમારે રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન રોકાણ કરવાથી બચવું જોઈએ। કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન તમને રોકાણમાં વિશેષ લાભ થઈ શકે છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારી જો કોઈ જૂની ડીલ અટકી ગઈ હશે અને તે ક્યારે થશે તેવું તમે વિચાર કરતા હશો તો તે ડીલ આ બંને દિવસો દરમિયાન થાય તેવી પણ એક શક્યતા છે।
આ સિવાય લાઈફ પાર્ટનર દ્વારા તમને તમારા બિઝનેસ અંગે સારા એવા નવા આઈડિયા આપવામાં આવી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને લાઈફ પાર્ટનરનો વિશેષ પ્રેમ જીવનમાં જોવા મળશે અને તેનો તમે અનુભવ કરી શકશો. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં અગાઉના દિવસો કરતાં સારી એવી કમાણી તમને જોવા મળી શકે છે. તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસોને ખાસ ચેતીને પસાર કરવાના છે. કહેતા કે તમારે ખાસ તમારા રૂટીન ઉપર ધ્યાન આપવું પડશે, અન્યથા તમારો ખર્ચ સિઝનલ બીમારી ઉપર થાય તેવી પણ એક શક્યતા છે. આ સિવાય તમારું જો કોઈ કોર્ટ કચેરીનો કેસ ચાલતો હશે તો તે કેસમાં પણ તમારે ખર્ચ કરવો પડે તેવી એક શક્યતા છે. આ સિવાય તમારે જો લોન લેવાનું કોઈ કાર્ય હાથમાં તમે લીધું હશે તો એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારા લોન લેવાના કાર્યમાં થોડો વિલંબ આવી જાય, પરંતુ તે પાછળથી સોલ્વ પણ થઈ જાય અને તમારું કામ આગળ વધે. પરંતુ આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ જો રોકાણ કરવા તમે માંગતા હો તો ખાસ તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ બંને દિવસો ખાસ ખૂબ જ સારા રહેશે. આ બંને દિવસો દરમિયાન સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પણ તમને મળી શકે છે. આ સિવાય એવું પણ બની શકે છે કે જો તમે રિલેશનશિપમાં હો તો તમને એકબીજાનો સારો એવો પ્રેમ મળતો જોવા મળી શકે છે. આ સિવાય તમે કોઈ નવી સ્કિલ પણ જીવનમાં આ બંને દિવસો દરમિયાન શીખતા જોવા મળી શકો છો. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું બની શકે કે અગાઉ તમે કોઈ બુક પરચેસ કરી હોય પરંતુ છેલ્લા ઘણા સમયથી વાંચતા ના હો તો આ બુકને પણ આ બંને દિવસો દરમિયાન તમે વાંચતા જોવા મળી શકો છો. આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમને રોકાણમાં સવિશેષ ફાયદો થતો જોવા મળી શકે છે. ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કોઈ ટૂંકી મુસાફરી કરવાનું થાય તેવી પણ એક શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કામ હાથમાં લેશો તો તેમાં પણ તમને સારામાં સારી સફળતા મળતી જોવા મળી શકે છે. આ સિવાય બંને દિવસો દરમિયાન તમારે તમારા જૂના પાડોશીઓને મળવાનું થાય એવું પણ બની શકે છે. આ સિવાય તમારે તમારા ઘરેથી દૂર રહેતા નાના ભાઈ બહેન સાથે પણ મુલાકાત થવાની શક્યતા છે. રોકાણ માટે પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી શક્યતા છે. કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો તો આ બંને દિવસો દરમિયાન તમને વિશેષ બિઝનેસ મળી શકે છે. કહેતા કે સારી એવી ગ્રાહકી તમને આ બંને દિવસો દરમિયાન જોવા મળી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને તમારી વાણીથી સારો એવો લાભ પ્રાપ્ત થઈ શકે છે. આ સિવાય એવું પણ બની શકે છે કે જે જાતકો નોકરી કરતા હશે તે જાતકોને જો છેલ્લા ઘણા સમયથી નોકરીની બાબતમાં સ્ટ્રેસ રહેતો હશે તો તે સ્ટ્રેસ પણ આ બંને દિવસો દરમિયાન થોડો ઓછો રહેશે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને કોઈ પ્રમોશન કે કોઈ સારી એવી જોબ ઓફર પણ આવે તેવી પણ શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને રોકાણમાં પણ ફાયદો થતો જોવા મળી શકે છે. મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો આ બંને દિવસો દરમિયાન થોડા સ્વકેન્દ્રિત રહેશે. એટલે કે અગાઉ તમે જે પણ પ્લાનિંગ કર્યા હશે, જે પણ કામ વિચાર્યા હશે તે અંગે તમે સવિશેષ ધ્યાન આપી અને કામ કરતા જોવા મળો તેવી શક્યતા છે. આ સિવાય તમે પોતાના ઉપર ખૂબ જ કોન્સન્ટ્રેટ કરશો આ બંને દિવસો દરમિયાન. ખાસ કરીને જો તમારું વજન કેમ વધેલું થોડું પણ તમને જણાશે તો તમે જીમ કે કઈ એક્સરસાઇઝ કરવી તે અંગેના વિચાર કરતા જોવા મળી શકો છો. સ્કિન સંબંધિત કોઈ ડલનેસ હશે તો તેમાં પણ તમે હવે એને કઈ રીતે દૂર કરવી તે અંગે વિચાર કરતા જોવા મળી શકો છો. આ સિવાય બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરશો તો રોકાણમાં પણ તમને ફાયદો થાય તેવી શક્યતા છે. મેષ રાશિ, સિંહ રાશિ અને તુલા રાશિ
આ ત્રણેય રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ. જ્યારે મીન રાશિ, વૃશ્ચિક રાશિ અને કર્ક રાશિ આ ત્રણેય રાશિના જાતકોને રોકાણમાં ફાયદો થાય તેવી શક્યતા છે. ઓમ નમઃ શિવાય.